ભારતના કોઈ પણ જગ્યાએ કોઈ દીકરી ઉપર બળાત્કાર થાય, એના ગંભીર રીતે એને મારી નાખવામાં આવે, ગંભીર રીતે ઈજાઓ પહોંચાડવામાં આવે, સામૂહિક બળાત્કારો થાય છે. આ 78માંથી એક પણ મહિલા સાંસદે આજ સુધી સંસદમાં આનો અવાજ નહીં ઉપાડ્યો. એક દીકરી માટે જો આ સાંસદો ના લડી શકતા હોય તો એવા સાંસદોની આપણે જરૂર નથી. આપણા તો વન મેન શો એક રાઘવ ચડ્ડા જેવો હોય અથવા તો રવિન્દ્રસિંહ ભાટી જેવો હોય ને, એવા ધારાસભ્યોને સાંસદો જોવો છે. જે પોતાની દીકરીઓ માટે ના લડી શકે ને એવાને સાંસદ બનાવીને કંઈ ફાયદો નહીં. સાલું એક સાંસદના મોઢામાંથી કોઈના વિરોધ નહીં નીકળતો. સંસદમાં મહિલાઓને વધુ આરક્ષણ મળે અથવા તો મહિલાઓની સંખ્યા વધી તેના માટેનું જે બિલ ભારતીય જનતા પાર્ટી લાવી રહી હતી તે પડી ગયું છે. વિપક્ષે તેનો વિરોધ કરતાં તેને પાછું લેવું પડ્યું છે. સીધી રીતે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન આને સંવિધાનની જીત ગણાવી રહ્યા છે અને ષડયંત્ર ભાજપનું ગણાવી રહ્યા હતા, કારણ કે આનાથી સંખ્યા વધારવાની તૈયારી હતી, એટલે કે લોકસભા સીટોની સંખ્યા, વિધાનસભા સીટોની સંખ્યા. ત્યારે હવે જે સોશિયલ એક્ટિવિસ્ટ છે, સામાજિક આગેવાન છે દિલીપ પટેલ, તેઓ કહી રહ્યા છે કે આવી મહિલા સાંસદોનો ફાયદો શું? અત્યારે આખા દેશમાં 71 મહિલા સાંસદો છે. જો સંખ્યા વધુ પણ જશે તો એનો ફાયદો શું? કારણ કે આ તમામ જે મહિલાઓ છે, તમામ મહિલા આગેવાનો ન તો મહિલા અત્યાચારને લઈને કંઈ બોલે છે, ન તો બળાત્કારને લઈને કંઈ બોલે છે, ન તો તેમના અધિકારોને લઈને કંઈ બોલે છે. જો મહિલાઓને લઈને ન જ બોલવાનું હોય તો તેમનો ફાયદો શું? નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ દિલીપ પટેલ ઉર્ફે દિલીપ મામા આ અંગે શું કહી રહ્યા છે. માતાજી મિત્રો, લોકસભાની અંદર મહિલા આરક્ષણનું બિલ પાસ ના થઈ શક્યું. ચર્ચા છે એની, શું કરવાનું પાસ કરીને, શું ફાયદો છે? મહિલાઓને સાંસદ બનાવી અને લોકસભામાં મોકલવાનો કોઈ ફાયદો છે? 78 મહિલાઓ સાંસદ છે. અત્યારે ભારતના કોઈ પણ જગ્યાએ કોઈ દીકરી ઉપર બળાત્કાર થાય, એના ગંભીર રીતે એને મારી નાખવામાં આવે, ગંભીર રીતે ઈજાઓ પહોંચાડવામાં આવે, સામૂહિક બળાત્કારો થાય છે. આ 78માંથી એક પણ મહિલા સાંસદે આજ સુધી સંસદમાં આનો અવાજ નહીં ઉપાડ્યો. તો જો મહિલાઓ થઈ અને દીકરીઓની દર્દ ના સમજી શકતી હોય કે ત્યાં ના બોલી શકવાની હોય અથવા તો કોઈ ખાલી રબર સ્ટેમ્પ બનાવીને મોકલવાની હોય તો બહુ સારું થયું કે આ બિલ ના મંજૂર થયું. 78 સાંસદો છે આપણા જોડે, મહિલા સાંસદો. ક્યાંય તમે સાંભળ્યું કે કોઈ દીકરી ઉપર અદમ્ય કૃત્ય થયું હોય ને એનો વિરોધ કર્યો હોય કે એમની સંસદ બન્યા માટે અવાજ ઉપાડ્યો હોય? તો પછી આવા બિલ મૂકીને શું ફાયદો, અથવા તો સંસદમાં રિઝર્વેશન આપીને શું ફાયદો? એક દીકરી માટે જો આ સાંસદો ના લડી શકતા હોય તો એવા સાંસદોની આપણે જરૂર નથી. આપણા તો વન મેન શો એક રાઘવ ચડ્ડા જેવો હોય અથવા તો રવિન્દ્રસિંહ ભાટી જેવો હોય ને, એવા ધારાસભ્યોને સાંસદો જોવો છે. યોગી આદિત્યનાથ જેવા આપણા નેતાઓ જોવો છે કે જેનો ફેસલા ઓન ધી સ્પોટ હોય. આસામના મુખ્યમંત્રી જેવા આપણા નેતાઓ જોવો છે. આવા જે પોતાની દીકરીઓ માટે ના લડી શકે ને એવાને સાંસદ બનાવીને કંઈ ફાયદો નહીં. એના કરતાં ઘેર રહી અને ઘર ચલાવવું ને બરોબર છે. એ દેશ એમનાથી નહીં ચાલે. સાલું એક સાંસદના મોઢામાંથી કોઈના વિરોધ નહીં નીકળતો. એક સાંસદ આનો પ્રશ્ન લોકસભામાં નહીં ઉપાડતો. એક સાંસદ આના માટે કડક સજાની જોગવાઈ કરવાનું નહીં આપતો. અને વધુ પડતા તો સાલાઓ એમના જ સાંસદો છે, નેતાઓના જ બલાત્કારના કેસ જાજા છે. તો આવા લોકોને આપણે હું વિચારીને આપણે સાંસદમાં મોકલી દઈએ છીએ. આપણને સમજાતું, તમને સમજાય તો કહેજો. જય માતાજી, જય ભવાની. દિલીપ પટેલની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.